શું વાત છે મિત્રો, આજ તો સવારમાં મોજ પડી ગઈ, મસ્ત મજાની ફૂલેલી પૂરી મળી. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? સવારમાં મસ્ત નાસ્તો મળી ગયો છે, દૂધ પાક પૂરી ને શાક. એ ખાઈ પીને ભરત નીકળી ગયા એના કામે. હજુ તો આપણે ફ્રી નહોતા થયા, એક કામ પતાવીને આવી પણ ગયા. હું ઘરે આવ્યો તો ઘરે આવેલા હતા મહેમાન. આ નાના અમથા મહેમાને તો આખું ઘર અસ્ત વ્યસ્ત કરી નાખ્યું આપણું. તો જો સાથે સાથે બાબલાના પપ્પા આવી. આ નાનો પટાકો બધાની હામું જોવે છે કે આ બધા હું ગાંડા કાઢે છે, આમથી આમને શું કરે. બધાએ મળીને બનાવ્યો છે ઢોસા ખાવાનો પ્લાન, અને આ માણસ તાળું દેશ, પણ આ માણસથી તાળું દેવાતું નથી. આ બધા વિચારે છે કોને કઈ ગાડીમાં બેહું. ભાઈ બેહું હોય તો બેહી જાવ ને ભાઈ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા ઢોસા ખાવા. અંદર જતા પેલા આ લોકો જોઈ ગયા પાણીપુરી વાળાને, અને તો ગપાગપ પાણીપુરી ખાવાનું શરૂ. એલા આ એકારે બીજું તે પાણીપુરી ખાવા સોંટે પડે. એલા હા તારે હજી ઢોસા ખાવાના બાકી છે હો. હા પણ આ લોકો માને પાણીપુરી ભાળે એટલે સોંટી પડે કઈ ખબર જ ન પડતી. હજી ઢોસા ખાવાના બાકી છે. હાલો ને પાણીપુરી ખાઈને જાય આપણે અંદર. આ જો વાંદરી રેખા મોઢા કરે. આપણે કન્ફ્યુઝ છીએ કયો ઢોસો મંગાવ. ફાઇનલી આપણે ઢોસા ખાઈ લીધા છે ને આ લોકોનું પેટે ફાટું થઈ રહ્યું એવું લાગે છે. ઢોસા ખાઈને આનું પેટ ભરાઈ ગયું, પણ અધૂરી સોડા તો કેમ બાકી. બહાર નીકળીને તો હજી મુખવાસ ની તાણ્યું થાય છે રે. પાછા આપણે ગાડીમાં ગોઠવાઈને હવે ઘર તરફ જવા નીકળીએ છીએ. તો ઘરે આવીને આપણે પથારી રેડી કરી નાખી છે, કેમ કે મોટા ભાઈ ને અહીંયા હોવાનું છે ને. શું તું બા કેમ આમ કરે? તો આ કુંભકરણ તો ઘસઘસાટ સુઈ ગયા છે હો. પણ તો હવે આપણે પણ સુઈ જઈએ. બાય બાય.